વડોદરાના એસટી ડેપો ખાતે એક દુઃખદ અકસ્માત બન્યો છે। મળતી માહિતી મુજબ એસટી ડેપો વિસ્તારમાં આવેલા લોખંડનો શેડ અચાનક તૂટી પડ્યો હતો। શેડ તૂટતા જ ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી પર પડ્યો હતો, જેના કારણે ઘટના સ્થળ પર જ વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માત સમયે ડેપો વિસ્તારમાં બસોની અવરજવર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। જો તે સમયે બસો ઊભી હોત અથવા મુસાફરોની ભીડ હોત તો જાનહાનિ વધુ થઈ શકી હોત। હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને શેડ તૂટવાનું ચોક્કસ કારણ જાણવા પ્રયત્ન કરી રહી છે। આ દુર્ઘટનાના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ બરોડાનું મુખ્ય બસ સ્ટેશન છે, જે લગભગ 2015ની અંદર ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું અને આ બસ સ્ટેશનનું જે મુખ્ય એન્ટ્રન્સવાળો જે ગેટ છે, ત્યાં આગળ બસ સ્ટેશનની એન્ટ્રી માટેનું આ બિલ્ડિંગ બનાવવામાં આવેલી છે। એની જે મુખ્ય બિલ્ડિંગ છે એના દિવાલને ડેકોરેશન કરવા માટે પીઓપી ટાઈપનું મટીરિયલ યુઝ કરી ડેકોરેટિવ કરવામાં આવેલું છે। એનો ઉપરનો જે ભાગ છે એ અચાનક અત્યારે નીચે પડી ગયો છે અને આ બાબતે અમે આ બસ સ્ટેશન છે એ પીપીપી બેઝ ઉપર ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવેલું છે, એટલે અમે ફર્ધર અમારી ટેકનિકલ ટીમ છે એ જરૂરી તપાસ કરી અને નિયમ અનુસાર આ બાબત અમારી ટેકનિકલ ટીમ જરૂરી ચકાસણી કરી અને એ બાબતે આગળ ગુજરાતનું પહેલું એવું બસ સ્ટેશન છે પીપીપી બસ સ્ટેશનનું પ્રથમ। હાલ કેટલા લોકોનું આમાં મૃત્યુ થયું છે, કેટલા લોકો ઘાયલ થયા? હાલમાં જ આ બનાવ બનેલો છે, એટલે અત્યારે પ્રાઇમરી વિગત મારી પાસે જે મળી છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે તેવું જાણવા। ઘટના ઉપરથી જવાબદાર છે તેની સામે શું કરવું? હા, ચોક્કસ પગલાં લેવામાં આવશે। કરોડોનો ખર્ચે બનાવવામાં આવી છે, આ રીતની ઘટના 9 વર્ષમાં થાય? જી ચોક્કસ આ બાબતે વિશેષ તપાસ કરી અને જે કંઈ છે એ કાર્યવાહી આપનો પરિચય? GN પટેલ, વિભાગીય નિયામક।